મહાદેવ. જય શ્રી કૃષ્ણ. નૂતન વિસ્તા એસી જ લેવાય. હેપી લઈ મેરેજ દેવાનું થાય ને, એનિવર્સરી. લેવું તો છે થેન્ક યુ ઘણું. સો મચ નેહાબેન સાવલિયા. તમારો વેલેન્ટાઇન ડે હું બહુ ગમ્યો વિડીયો. થેન્ક યુ સો મચ. અમે મજામાં, તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ ધવલભાઈ અને પ્રજ્ઞાબેન. જય શ્રી કૃષ્ણ. ઉપલેટ આ બાજુ પાક્કું આવીશું ત્યારે યાદ કરીશું. શું લેવા જવાનું પ્લેટા? સોડાના બાટલા ભરાવવા વીકેમાં. વધી ન ગયું આવું? પ્રજ્ઞાબેન ધવલ એનિવર્સરીમાં શું આપશો? આજ તું શું આપી મને આજ? હું તો એને ફેવરિટ વસ્તુ એમને જે જોઈએ છે એ મેં બુક પણ કરાવી દીધું છે, પણ હું કહીશ નહીં અત્યારે. તમારા વિડીયો બધા જોઉં છું. થેન્ક યુ સો હું મચ. મારી એની ગિફ્ટની રાહ જોઈને બેઠી છું. એમના બર્થડેમાં બી મેં ગિફ્ટ આપી હતી અને એનિવર્સરીમાં પણ આપું છું. એમ કહેતી હતી કે તમારા જ હાથનો નાસ્તો બનાવીને મોકલો. એમ તમારી રેસીપી જોઈને એમ થાય કે હજી ખાઈ લઉં. થેન્ક યુ સો મચ. અહીંયા આવો એટલે તમને જે જોઈએ બનાવીને ખવડાવશું બી ખરું અને હારે લઈ જવા પણ બનાવી દેશું. ચલો. મારું પિયર જુનાગઢ છે. ઓકે, કેમ છો? મસ્ત મજામાં નીતાબેન સા. જય શ્રી કૃષ્ણ કાનો. જય શ્રી કૃષ્ણ પ્રજ્ઞાબેન ધવલભાઈ. હું જુનાગઢથી જ છું, તમને મળવું છે. મોસ્ટ વેલકમ. તમે આવી શકો છો. 94 294 28 076 આ નંબર છે. આવો આ પ્રિન્સીબેન નો તો પાછો આવો ઉપલેટ આ બાજુ એવું કહે છે પ્રિન્સીબેન. કેમ છો બેન અને ભાઈ? બસ મજામાં, તમે કેમ છો? થેન્ક યુ વીએમ રાવલિયા સર. રાવલિયાની સોરી. ભાઈ ચાલો બોલો, શું સરપ્રાઈઝ આપવાના છો? સરપ્રાઈઝ કે સરપ્રાઈઝ? ઈ સરપ્રાઈઝ જે કયો ઈ તમારે આપવાની જ. મેં તો આપી 2 વાર, બીજી વાર બી આવી જશે, પણ તમે પહેલી વારની સરપ્રાઈઝ આપો તો એ સારી વાત છે. બધા બ્લોગ જોઉં છું હું. થેન્ક યુ સો મચ. આરતી ઉપાધ્યાય, દ્રષ્ટિ લાખાણી, જય સ્વામિનારાયણ, નીતા સત્યદેવ. આવો અમારે ઘરે. કયા ગામ? રામ રામ સીતારામ. દિવ્યકાંત સિલ્લુ. આફ્ટર લોંગ ટાઈમ પછી એમની કમેન્ટ. હું 2 વર્ષથી જોઉં છું. ઓકે વિશાલભાઈ. હા, એમની બી કોમેન્ટ હોય છે. તો બેબી એસી થશે. પ્રજ્ઞાબેન અમે બે તો નહીં થાય, હું તમને એસી જોયા હતા એકવાર જુનાગઢમાં. કઈ જગ્યાએ? જય સ્વામિનારાયણ જુનાગઢ. જય શ્રી કૃષ્ણ. કુમાર બાજુમાં ગીત આર્યા વાગવા માંડ્યા વિદાયના અત્યારથી. ધવલભાઈ જામનગર. तो क्या बिगड़ जाता मीरानगर. पापा मैं छोटी से ओके, कलेक्टर कचेरी पाछળ. क्यों? ઓકે ભાઈ, કોલ કરીને આવશું ચોક્કસથી. પહેલાં છે ને વોટ્સઅપમાં મેસેજ કરી આપજો. અમારે કલ્પેશભાઈ જીવાણીનો પણ ફોન આવે છે, પણ ફોન અત્યારે તો હવે રિસીવ નહીં થઈ શકે. સોરી કલ્પેશભાઈ. ભાભી એક ગીત ગાઓ. હમણાં ગયા 2 ગયા, ત્રીજાની એક લાઈન ગાઈ દીધી. પાપા મેં છોટી સે બડી હો ગઈ ક્यों? તુમ્हारा એ રાહી હે ના. જય સ્વામિનારાયણ. ઠુમર કંઈક નામ છે પણ હવે ખબર નહીં. ડુમિયાણી આવો ધવલભાઈ. આર્ય હશે, ઠુમ્મર આર્ય. એ એ એ આ શું થયું? એક જ મિનિટ હો, પાછું કંઈક આપણે કરીએ આનું. ક્યાંથી થયું આ બધું? હે, મેરે કો ક્યાં બતા? ક્યાંથી થયું? એટલે આ તો બેક થઈ ગયો કેમેરો. કલ્પેશભાઈ તમે ડખો કરાવી ગયા અમારામાં. જો કરી એટલે ભાઈ મારે ઉપાડ્યું. એક જ મિનિટ, થોડોક પ્રોબ્લેમ આવ્યો છે. ઓરિએન્ટેશન ઇઝ લોક. રોટેટ ડિવાઇસ બેક. નથી થતું. કર્યું સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા. શું થાય છે? કઈ નહીં, તમે એકલા આવો ઘડી માથું આવે તમારું, ઘડી તમે આવો. પણ કંઈ નહીં, હવે હું આમાં ડખે ચડ્યો જ છું તો હવે શું કરું? અહીંયાથી તો શેર થાય.